બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશ જની. આ નિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રનો જે ભાવાર્થ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ કે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. બ્રહ્મ સંબંધનો મંત્ર એ સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજીએ પ્રગટ કર્યો છે. અને આ જે જીવો છે એ પણ નિર્ગુણ પણ છે, સત્વગુણી પણ છે, રજોગુણી પણ છે, તમોગુણી પણ છે. અને બધાનો અલગ અલગ રસ છે, બધાનો અલગ અલગ આનંદ છે. એટલે આપણા માર્ગમાં સ્વકિયા અને પરકિયા બે ભાવ કહેલા છે. સ્વકિયા એ અનન્ય હોય છે ને એ શાંત હોય છે, ને પરકિયા એ થોડા વિપરીત સ્વભાવના હોય છે. તો સ્વામિનીજીમાં પરકિયા ભાવ જ નથી. એટલે એ ભાવ પ્રગટ થાય એટલા માટે જ શ્રી ઠાકોરજીના જ શ્રી અંગમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે કે જે સ્વામિનીજીને ઉત્સુક કરે, પ્રેરે, સહેજ તાર છેડે ત્યારે સ્વામિનીજીમાં પરકીય ભાવનો અંશ પ્રવેશ થાય છે. તો આજે માર્ગમાં અલગ અલગ જીવોના અલગ અલગ રસ, અલગ અલગ ભાવો, એનો આનંદ છે. એ તો તમારે 252 અને 84 વૈષ્ણવોને વાંચવા પડે. એવો એવો ભાવ આપણને જોવા મળે કે જેમને કદી કોઈ ગ્રંથ વાંચ્યા નથી, છતાં પણ જે લાભ લઈ જાય છે એ લાભ એવો હોય છે કે જે ગ્રંથને જાણનારા પણ આશ્ચર્યચકિત થઈ જાય. દાખલા તરીકે મહાપ્રભુજીની જો સેવકીનીને આપણે જોઈએ તો રજો ક્ષત્રાણી કે જેને સખડી સિદ્ધ કરી અને મહાપ્રભુજીને આરો ગાવાનો મનોરથ થતો અને આરો ગાવતી. પછી શ્રાદ્ધનું પર્વ આવ્યું, મહાપ્રભુજીના પિતા લક્ષ્મણ ભટ્ટજી, પણ એ દૈવી જીવ નથી. અને દૈવી હોય કે ના હોય, આપણા પુષ્ટિ માર્ગમાં શ્રાદ્ધ કર્મ માટે ઠાકોરજીની સેવાનું જે સામગ્રીનું જે ઘી હોય એ ન લેવાય. એટલે એમણે મંગાવ્યું રજો પાસે. તો રજો એ છેવટે મહાપ્રભુજીની સેવકીની છે. એટલે પૂછ્યું કે કેમ, શું હતું? તો કે એમને શ્રાદ્ધ માટે ઘી મંગાવ્યું છે. તો કે કોણ નથી? પછી મહાપ્રભુજીની પાસે આવીને કહ્યું કે એ તો કે છે નથી. તો કે છે ફરી જઈને કહો કે લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધ માટે ખૂટ્યું છે, બ્રાહ્મણોને ભોજન લેવડાવવું છે, તો ઘી આપો. ફરી આવ્યા તો ફરી પણ એ જ જવાબ આપ્યો કે ખરેખર મારી પાસે ઘી નથી. અને મહાપ્રભુજી તો જાણતા હતા કે ઘી છે ને નથી આપ્યું. એટલે જ્યારે સમય થયો સખડી અનસખડી સિદ્ધ કરીને આરો ગાવા આવવાનો અને જોયું કે આવી રહી છે, તો મહાપ્રભુજી આ પૂઠ કરીને બેસી ગયા. તો એ વખતે જે રજોએ વિનંતી કરી અને જે કહ્યું એ જે શબ્દો હતા એ તો કોણ કહી શકે કે આપની પાસે પણ ઘરમાં ઘી છે, હું જાણું છું, તો આપે કેમ ના આપ્યું? ને આપે મને કેમ કહ્યું કે આ નિમિત્તે ઘી આપ? આપની પાસે તો ઘી હતું
અને જે મેં ના પાડી છે, મેં ના નથી પાડી, મારી અંદર બેઠેલા તમે જ ના પડાવી છે. તમારાથી જ બધું મને પ્રાપ્ત થયું છે અને મારા હૃદયમાં પણ તમે જ બિરાજમાન છો. તો મહાપ્રભુજીને પણ પ્રસન્ન કરી લીધા. વળી પાછા મહાપ્રભુજી દર્શન આપ્યા, સન્મુખ રજોને લાભ આપ્યો દર્શનનો. પછી કહ્યું કે લો આરોગો, રોજ લાવે સકડી. મહાપ્રભુજીએ કહ્યું કે આજનો દિવસ તો અમારે મારા પિતાના શ્રાદ્ધ નિમિત્તનું ભોજન કરવાનું હતું, એટલે મેં હું આખા વખતને એક વખત જ લઉં છું, મેં લઈ લીધું, હવે નહીં લેવાય. ત્યારે જે ક્ષત્રાણીના શબ્દો છે એ શબ્દોમાં પણ આપે શ્રાદ્ધનું અને પુષ્ટિ એટલે કે પ્રેમથી ધરેલું એ બેનો ભેદ પ્રગટ કર્યો. તો આ ભેદ જે શબ્દોથી પ્રગટ કર્યો એમાં પણ મહાપ્રભુજી વાળી ગયા અને મહાપ્રભુજીએ નિયમ તોડીને લીધું. કેમ? પ્રેમની પાસે તો નેમ તૂટી જતા રે, પ્રેમની પાસે તો નેમ તૂટી જતા રે, કાયદા ઘડનારાથી ભંગ થાય, પ્રેમની દોરે બંધાય મારો વાલ મોરે, પ્રેમની દોરે બંધાય મારા વલ્લભ રે. તો પ્રેમની પાસે નિયમ તૂટી જાય અને એટલે જ વેદને પુરાણોમાં આનો ઉલ્લેખ નથી. કેમ કે પ્રેમ કો ભેદ કો પાવત નાહી. જે આ પહેલું પદ છે ગોવિંદદાસજીનું જે પદ છે ગોવિંદ સ્વામીનું, શ્રી યમુને યશ જગત મેં જોઈ ગાવે, તાકે આધીન રહત હૈ प्राणपति नैन अरु बेन में रसजू छावे, वेद पुराण ते अगम है, प्रेम को भेद को न पावे. કેમ કે જે પ્રેમ છે એ શુદ્ધ છે અને જે લૌકિક લોકોની દ્રષ્ટિ છે એ લૌકિક દ્રષ્ટિથી જુએ છે તો પછી એમને વાસના દેખાય છે અને એટલા માટે જ આ વેદ પુરાણમાં એને અગમ કરી દેવામાં આવ્યું. કારણ કે શુદ્ધ પ્રેમને કોઈ વાસનાની દ્રષ્ટિથી જુએ તો એ પ્રભુને શ્રમ પડનારું કહેવાય. એટલા માટે તો પછી બીજો પ્રસંગ પણ છે ગુસાઈજીનો. પેલી એક મુગ્ધ ભોળી વહુ હોય છે, એ લગ્ન કરીને આવી છે અને સાસુ તો પહેલેથી જ સેવકીની છે ગુસાઈજીની. એટલે ગુસાઈજીની સેવકીની હતી અને સાસુએ વહુને કહ્યું કે તું પણ નામ પામી આય. તો આ એટલી બધી ભોળીને એવી હતી તો કે નામ પામી આય એટલે શું? સાસુ કે હવે એને સમજાવવું કેવી રીતે, કેમ કે એને ખરેખર કંઈ ખબર નથી દુનિયાદારીની. એટલે સાસુએ એને સમજાવ્યું એના સ્વભાવ પ્રમાણે કે જેવું ગુસાઈજી બોલે એવું તારે બોલવાનું, એટલે તું નામ પામી જઈશ. એટલે ખરેખર તો એવું કહેવા માગે છે સાસુ કે જ્યારે ગુસાઈજી તને એમ કહે 3 વખત બોલાવડાવે છે શ્રી કૃષ્ણ શરણમ મમ, તો તારે પણ એ વખતે બોલવાનું શ્રી કૃષ્ણ શરણમ મમ. જેટલી વાર બોલે એટલી વાર બોલવાનું અને જેવું બોલે એવું બોલવાનું. આટલું કહી અને સાસુએ તો મોકલી દીધી. વહુ આવી બેઠકમાં, શ્રી ગુસાઈજી ગાદી તકિયા ઉપર બિરાજેલા છે અને જોઈ લીધું કે આ તો દૈવી જીવ છે પણ મુગ્ધ છે, ભોળી છે. કારણ કે આત્માથી કશું છૂપું નથી. એટલે આપની આગળ કોઈ દિવસ વિવેકપૂર્ણ ભાષામાં બહુ વાતો ના કરવી. એટલે કે આચાર્ય ચરણ વલ્લભકુલની નજીક જઈએ ને તો ત્યાં અતિશય શબ્દોનો વિવેકનો પ્રયોગ ના કરવો. કેમ કે આપ બધું જાણે છે એટલે આપને વધારે શરમ પડે. જાણીને જો કોઈ કરે ને આવી રીતે વધારે પડતો વિવેકનો ઉપયોગ તો એ શ્રમપાત્ર છે. હવે અહીંયા ગુસાઈજી પાસે આવી, હવે એને તો કંઈ આવડતું નથી. સાસુએ કહેલું કે જેવું એ બોલે એવું તારે સામે બોલવાનું. હવે ગુસાઈજીએ તો નિયમ છે, કોઈ પણ જીવ આવે નવો એટલે ખબર પડી જાય કે આ કદાચ પેલી સાસુએ મોકલ્યો છે એની મારી પાસે સેવક થવા. એટલે આપને તો કોઈ પણ જીવ આવે, દૈવી આવે આપની પાસે કે દૈવી ન હોય, પણ આવકારો તો મીઠો આપવો એ તો પ્રભુનો સહજ ગુણ છે. એટલે આપણે એટલું જ કહ્યું આવ, કાંઈ સામે બોલી આવ. તો ગુસાઈજી મરક મરક હસ્યા
હવે ત્યાં વૈષ્ણવો ઊભા છે, સ્તબ્ધ થઈ ગયા કે આ તો જુઓ, જેની સાથે આવી રીતે વર્તન થાય. તો ગુસાઈજીને તો ખબર છે, તન કી જાણે મન કી જાણે. એટલે પછી ગુસાઈજીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, હવે થયું તો થયું. પછી કે આવો બેસ, કેમ કે બેસે તો આગળ પછી નામ સંભળાવવાનું કે વિનંતી કરે બધું. તો એ પણ સામે એવું બોલી, આવો બેસ. અને ગુસાઈજી ખડખડાટ હસી પડ્યા. બસ આ છે પુષ્ટિ માર્ગનો લાભ. બહુ ગ્રંથો વાંચવાથી, બહુ ગંભીર થઈ જવાથી ઘણી વખત ચસકી જાય છે. એવા પણ વૈષ્ણવોને હું બહુ વર્ષોથી છું, હું તો આ કોરોના વખતથી ફેસબુકમાં એવા કેટલાય વૈષ્ણવોના હું એવી રીતે ડાયરેક્ટ સંપર્કમાં નથી આવ્યો, પણ મને ખબર પડી જાય કે આ બહુ જ એવી અવસ્થામાં પહોંચી ગયા છે કે ના કોઈની સાથે વાત કરે, ના કોઈની સાથે હળે મળે, એટલા બધા કન્ઝર્વેટિવ થઈ જાય. મને ઇંગ્લિશ બહુ નથી આવડતું, તો એની સામે આ બધા જે 252-84ના જે પ્રસંગો છે ને, તે આપણને હળવા ફૂલ કરી નાખે. અને ગુસાઈજીને પણ શું પ્રિય છે, ગુસાઈજીને પ્રસન્ન કેવી રીતે કરવા, મહાપ્રભુજીને પ્રસન્ન કેવી રીતે કરવા, એ પણ આમાંથી પ્રાપ્ત થઈ જાય. એટલે કહ્યું કે આવો બેસ, તો એણે પણ કહ્યું કે આવો બેસ. અને ગુસાઈજી ખડખડાટ હસી પડ્યા. પછી જાણી ગયા કે હું કંઈ પણ બોલીશ ને તો એ એવું જ બોલશે, કારણ કે આ મુગ્ધ છે અને સાસુએ એને શીખવાડેલું છે, જાણી લીધું આપે. એટલે આપે કહ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ, તો એ બોલી શ્રી કૃષ્ણ શરણમ મમ. 3 વખત બોલ્યા, 3 વખત બોલી. પછી આગળ કંઈ ના બોલ્યા કે તું જા, નહીંતર એ એમ જ કહેત કે તું જા. પણ પછી તો આપ કંઈ બોલ્યા નહીં. પેલીને એટલું ખબર પડી ગઈ કે મારું કામ પતી ગયું છે, કારણ કે ઓલા વૈષ્ણવોએ બી આરામ કર્યું. તો તું જા, તો આમાં જ કરવું પડે ને, નકર તો એ બી સામે બોલત. પછી ગઈ, પછી આ વૈષ્ણવ દોડતો ગયો છે, આગળ પડતો હતો એ કે છે આજે તો અપરાધ કર્યો છે તારી વહુએ, આવું કર્યું. પછી પેલી આવી અને કહ્યું કે કૃપાનાથ, અપરાધ ક્ષમા કરાવું છું, ક્ષમા કરાવો, ક્ષમા કરો. ગુસાઈજી કે મને કોઈ અપરાધ આનો નથી લાગ્યો. તું તો સાસુ ધ્યાન રાખજે, તારા ઠાકોરજીની જે સેવા છે શૃંગારની, એ તું આની પાસે કરાવજે. આ છે ગુસાઈજીનો હૃદયનો ભાવ. ભોળા હૈયામાં હરિનો વાસ, ભોળા હૈયામાં શ્રીજીનો વાસ, હૈયા ચોખ્ખા છે. બહુ આવડતનું કામ નથી આમાં, સરળતાનું કામ છે. મહાપ્રભુજીના, ગુસાઈજીના પેલા પટેલ 2 ભાઈઓ હતા, બંને ભાઈઓ બેઠા અને ખબર પડી ગઈ કે આ ચતુર છે અને આ મુગ્ધ છે, ભોળો છે. અને જે ચતુર છે એને જલ લાવવાની સેવા સોંપી, જલ દરિયાની, અને જે ભોળો છે એને ગૌશાળાની સેવા સોંપી. તો ફળ કેવું મળ્યું છે એ આવશે 252માં. તો આજનો પ્રસંગ અહીંયા વિરામ પામે છે. આ ઢોળ નથી લેતો, ક્ષમા કરજો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ગુસાઈજી પરમ દયાલ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.